અદ્ભુત પ્રસંગ બની ગયો। મારે વાત કરવી છે આ પ્રસંગની। આ પ્રસંગ છે ચારણ કન્યા। વાત છે ઈસવીસન 1929ની। તુલસી શ્યામની નજીક ગીરની અંદર એક ચારણનો નેસડો આવેલો અને આ નેસડે બે મહાનુભાવો પધારેલા। તેમાંના એક તારી જે કવિતા તણા જણે પીધેલ હશે પાણી, સો સો સુંદર લાગશે પછી મોરા મેઘાણી। આવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। અને બીજા પરજા ચારણમાં પ્રખર અકલવંત અથાગ ભાયલ ઘર જન્મ્યોય કરમીદુલો કાગ। આવા કવિદુલા કાગ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને આ કવિદુલા કાગ છે ને એ બંને આજે આ ચારણના નેસડે મહેમાન થયેલા। અને આ ચારણ છે એ આ બંનેની મહેમાન નવાજી કરે એટલે ઈ કાઠિયાવાડી રોટલો અને ગીરની દેશી ગાયનું દૂધ તાસડીઓ ભરી ભરીને પાય ઓ સાહેબ। અને આ ચારણની 14 વર્ષની દીકરી હીરબાઈ એનું નામ। આ દીકરી આ બંને હસ્તીઓને પીરસતી હતી અને આ દીકરી એટલે રૂપનું આવરણ લાગતી હતી। આવી હામ કામ અને ત્રાટી મૃગલી જેવા નેણ હોય ને એવી આ દીકરી। હવે હા હામ કામ અને ત્રાટી મૃગલી જેવા નેણ એટલે તો કે જ્યારે 3 દિવસથી જ્યારે ભૂખ્યું સિંહ હોય ને એ શિકારે નીકળ્યો હોય ને ત્યારે હરણ આગળ અને સાવજ પાછળ। અને ત્યારે હરણના મનમાં વિચાર આવે કે જો રસ્તામાં ટેકરી આવે અને મારાથી ઠેકી જવાય ને તો હું બચી જાઉં। અને ત્યારે રસ્તામાં ટેકરી આવે અને હરણની અંદર જેટલી તાકાત હોય જેટલું બળ હોય એટલા બળથી એ ઠેકડો મારે। અને જ્યારે બરોબર વચ્ચે આવે ને ત્યારે આગળના 2 પગ પાછળ અને પાછળના 2 પગ આગળ। ત્યારે જેવું દ્રશ્ય થાય ને એને કહેવાય ત્રાટી મૃગલી જેવા ને। કાચની કોઈ પૂતળી હોય, દાડમની કળીઓ જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીઓ જેવા જેના હોઠ હોય, 2 માછલી સામસામે આવીને ઊભી રહી જાય એવી એની આંખોનું દ્રશ્ય હોય। 3 દિવસથી ભૂખી સિંહના કેડનો જેવો લાહ હોય ને એવી જેના કેડનો લાહ હોય। અને લગ્નમાં જે શરણાઈ વાગે ને એવા જેનું એના હાથો હોય। સોનાના પાટ ઉપર જ્યારે દોઢ હાથનો સાપ ચાલ્યો જતો હોય એવું એના કમર પરનો ચોટલો હોય। ઉગમણો વાહ વાય આથમણે નમી જાય, ઉગમણો વાહ વાય આથમણે નમી જાય, ઉતરાતો વાહ વાય દખણાદી નમી જાય, ઉતરાતો વાહ વાય દખણાદી નમી જાય। અને ચારે કોરથી વાહ વાય અને કળ ભૂખરથી ભાંગી પડે ને એવી થોડી થોડી માટીની બનેલી આ દીકરી। અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું વાહ ભગવાન વાક્ય રૂપ તે તો ઠેકાણે જ દીધું, વાહ ભગવાન વાક્ય રૂપ તે તો ઠેકાણે જ દીધું। અને ત્યારે કોઈક આવનારાએ કહ્યું સીમમાં સાવજ આવી ગયો છે સાવજ। આ બંને હસ્તીઓ તો ચિંતામાં પડી ગયા કે સીમમાં સાવજ આવી ગયો। ત્યારે ઓલી ચારણ કહે તમે ચિંતા કરો માં, અમારા છોકરા જેમ હે ને કૂતરાને પાણકો મારીને વયાવે ને આમ આખડી સાવજને પણ મારીને વયાવશે। પણ કોઈક બીજાએ આવીને કહ્યું સાવજ છે ને તમારી હોડકીને ઉપાડી ગયો। અને ત્યાં સુધી આ ચૂપચાપ ઊભી રહેલી દીકરી ત્યાં સુધી તો કઈ બોલી નહીં, પણ જેવી એ આ સાંભળ્યું કે એ હોડકીને ઉપાડી ગયો છે અને આ હોડકી એટલે ગાયનું નાનું એવું વાછરડું અને તા તો બાપાના નેસ પાસે એ લાકડી પડેલી અને આ લાકડી લઈને આ 14 વર્ષની દીકરી યુદ્ધે ચડી। ત્યારે ઝવેરચંદ મેઘાણી અને કવિદુલા કાગને થાય કે આ 14 વર્ષની દીકરી છે આ જંગલનો રાજા સાવજ સામે યુદ્ધે ચડી છે તો આ દ્રશ્ય તો જોયા જેવું હોય। એટલે તે બંને એક ટેકરી ઉપર ચડી અને આ દ્રશ્ય જોતા હતા। ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય પણ લખ્યું હતું જે આપણે ગાઈએ છે। એટલા માટે આ 14 વર્ષની દીકરી આ જંગલનો રાજા સાવજ સામે યુદ્ધ કર્યું હતું અને આ સાવજને પણ ભગાડી દીધો હતો।